નમસ્તે મિત્રો, આજે આપણે બાર સાયન્સ કેમિસ્ટ્રી વિષયમાં ચેપ્ટર નંબર 2 દ્રાવણો વિશે ચર્ચા કરીશું. સામાન્ય રીતે રોજિંદા જીવનમાં આપણે શુદ્ધ ઘટકના સંપર્કમાં ઓછા આવતા હોઈએ છીએ. જ્યારે આવા શુદ્ધ ઘટકોના બનેલા મિશ્રણના સંપર્કમાં વધુ આવતા હોઈએ છીએ. જેમ કે પિત્તળ છે તો તે કોપર અને ઝીંક ધાતુનું મિશ્રણ છે, જેને અંગ્રેજીમાં બ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે કાંસુ છે તો તે કોપર અને ટીનનું મિશ્રણ છે, જેને બ્રોન્ઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું એક અગત્યનું ઉદાહરણ છે જર્મન સિલ્વર, જે પણ કોપર, ઝીંક અને નિકલનું મિશ્રણ છે. તેનું નામ જર્મન સિલ્વર છે, પણ તેની અંદર ક્યાંય જર્મન સિલ્વરમાં સિલ્વર ધાતુ હોતી નથી. માત્ર તેનો દેખાવ સિલ્વર જેવો હોવાને કારણે તેને જર્મન સિલ્વર તરીકે ઓળખવામાં આવે છે, જે કોપર, ઝીંક અને નિકલનું મિશ્રણ છે. એથી આગળ વાત કરીએ તો 1 ppm ફ્લોરાઇડ આયન ધરાવતું દ્રાવણ છે. તો આ પ્રકારનું દ્રાવણ છે એ દાંતના ક્ષયને અટકાવે છે. એટલે કે 1 ppm ફ્લોરાઇડ ધરાવતા દ્રાવણનો આપણે ઉપયોગ કરીએ તો એ આપણા દાંતના ક્ષયને અટકાવશે. પણ જો ફ્લોરાઇડ આયન ધરાવતા દ્રાવણની સાંદ્રતા 1.5 ppm હોય તો એ નુકસાનકારક છે, જેનાથી દાંતમાં ડાઘા પડે છે. એવી જ રીતે વધુ સાંદ્રતા ધરાવતું ફ્લોરાઇડ આયનનું દ્રાવણ હશે તો એ ઝેરી બને છે, જેમાં ખાસ કરીને સોડિયમ ક્લોરાઇડ છે એ ઉંદર માટે ઝેરી છે. બીજી એક બાબતની વાત કરીએ તો ઇન્જેક્શનમાં રહેલું જે દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા લોહી પ્લાઝમાની સાંદ્રતાને સમાન હોય છે. તો ઇન્જેક્શનમાં રહેલું દ્રાવણ છે એ પણ અમુક ચોક્કસ સાંદ્રતા ધરાવતા ક્ષારનું દ્રાવણ જ હોય છે. આ દ્રાવણ લોહી પ્લાઝમાની સાંદ્રતાને સમાન હોય છે, જેના કારણે અભિસરણની ઘટના છે એને આપણે અટકાવી શકીએ છીએ. તમને પ્રશ્ન થશે કે અભિસરણ એટલે શું? પણ અભિસરણ વિશે આ જ ચેપ્ટરમાં આપણે આગળ પૂરી માહિતી મેળવશું. અત્યારે આપણે અભિસરણ વિશે કંઈ વાત કરતા નથી. તો આ બધા ઉદાહરણો આપણે જોયા કે જે બે કે તેથી વધારે ઘટકોના મિશ્રણ છે, અને આ મિશ્રણનો જુદી જુદી જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ, અને આ ઉપયોગનો આધાર પણ એમાં રહેલા દરેક ઘટકના પ્રમાણને આધારે થતો હોય છે. એટલે પિત્તળની અંદર રહેલા ઘટકોને આધારે એનો ઉપયોગ એ પ્રમાણે થઈ શકે, બ્રોન્ઝની અંદર રહેલા ઘટકોને આધારે એનો ઉપયોગ એ પ્રમાણે થઈ શકે, જેનાથી આપણે થોડા ઘણા પરિચિત જ છીએ. જેમ કે પિત્તળ છે તો એ જુદા જુદા ઓટોમોબાઈલની અંદર ભાગો બનાવવા માટે વપરાય છે. બ્રોન્ઝ છે તો એ બ્રોન્ઝ મેટલની અંદર વપરાય છે. તો એમાં રહેલી જે ધાતુ છે એનું જે પ્રમાણ છે એને આધારે એનો ઉપયોગ છે એ જુદો જુદો હોઈ શકે. એથી આગળ વાત કરીએ તો દ્રાવણ એટલે શું? દ્રાવ્ય કોને કહેવાય? દ્રાવક કોને કહેવાય? આ ત્રણેય બાબતોની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ વાત કરીએ દ્રાવણ એટલે શું. દ્રાવણ એ બે કે તેથી વધુ ઘટકોનું સમાન મિશ્રણ છે. દાખલા તરીકે પાણી અને ખાંડનું મિશ્રણ આપણે લઈએ તો એ મિશ્રણ છે એ સમાન મિશ્રણ બને છે, એટલે પાણી અને ખાંડનું મિશ્રણ છે એ દ્રાવણ તરીકે વર્તે છે.
એટલે ટૂંકમાં કહેવું હોય તો એમ કહેવાય કે બે કે તેથી વધારે ઘટકોને ભેગા કરવાથી જો સમાન મિશ્રણ બને તો તેને દ્રાવણ કહેવાય। જો બે કે તેથી વધારે ઘટકોને મિશ્ર કરવાથી સમાન મિશ્રણ ન બને તો તેને દ્રાવણ કહેવાય નહીં। દાખલા તરીકે પાણીની અંદર રેતી ઉમેરશું તો રેતી અને પાણીનું સમાન મિશ્રણ બનતું નથી, માટે રેતી અને પાણીનું મિશ્રણ છે એ દ્રાવણ કહેવાશે નહીં। જ્યારે પાણીની અંદર ખાંડ ઉમેરશું તો પાણી અને ખાંડનું મિશ્રણ છે એ સમાન મિશ્રણ છે એટલે એ દ્રાવણ કહેવાશે। બીજો એક પ્રશ્ન થાય કે સમાન મિશ્રણ એટલે શું? તો આપણે આગળના ધોરણમાં શીખી ગયા, ફરીથી જોઈએ। સમાન મિશ્રણ એટલે એવું મિશ્રણ કે જે મિશ્રણમાં રહેલા દરેક ઘટકોનું દરેક જગ્યાએ સંઘટન સમાન હોય અને ગુણધર્મો પણ સમાન। એટલે આપણે ઉદાહરણ જોયું કે પાણીની અંદર ખાંડ ઉમેરશું તો તે સમાન મિશ્રણ બનાવે છે, એટલે એનો અર્થ એવો થયો કે ખાંડના ઘટક કણો છે એ પાણીમાં દરેક જગ્યાએ એક સરખી રીતે ફેલાયેલા હોય છે, એટલે ખાંડનું પાણીની અંદર સંઘટન દરેક જગ્યાએ સરખું છે, એટલે એ સમાન મિશ્રણ બનાવે છે। જ્યારે અન્ય ઉદાહરણની આપણે વાત કરી કે પાણીની અંદર રેતી મિશ્ર કરવામાં આવશે તો રેતીના ઘટકો છે એ પાણીમાં દરેક જગ્યાએ એકસરખી રીતે ફેલાતા નથી, માટે તે સમાન મિશ્રણ નથી બનતું, એટલે એ દ્રાવણ કહેવાશે નહીં। હવે જોઈએ દ્રાવ્ય અને દ્રાવક। તો દ્રાવકની વાત કરીએ। દ્રાવક એટલે શું? તો દ્રાવણમાં રહેલા કુલ ઘટકોમાંથી જે ઘટકનું પ્રમાણ વધુ હોય તેને દ્રાવક કહેવાય। એટલે કે જેટલા ઘટકો હોય એમાંથી જે ઘટકનું પ્રમાણ સૌથી વધારે હોય તેને દ્રાવક કહેવાય। ઉદાહરણ આપણે જોયું કે વધારે પ્રમાણમાં પાણી અને એમાં થોડાક પ્રમાણમાં ખાંડ ઉમેરશું તો પાણી છે એ દ્રાવક તરીકે વર્તે છે, કારણ કે ખાંડ અને પાણીના મિશ્રણમાં પાણીનું પ્રમાણ વધુ છે, માટે પાણી દ્રાવક બનશે। દ્રાવ્યની વાત કરીએ। દ્રાવ્ય એટલે દ્રાવણમાં દ્રાવક સિવાયના તમામ ઘટકો, દ્રાવણમાં રહેલા દ્રાવક સિવાયના તમામ ઘટકો દ્રાવ્ય તરીકે વર્તે છે। હવે આવા ઘટકો એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, ચાર હોઈ શકે, ઘણા બધા હોઈ શકે। એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ દ્રાવણમાં એક દ્રાવક હશે અને એક અથવા એકથી વધુ દ્રાવ્ય હોઈ શકે છે। આમ દ્રાવક અને દ્રાવ્ય ઘટકોને આધારે પણ આપણે દ્રાવણનું વર્ગીકરણ કરી શકીએ। જેમ કે દ્વિઅંગી દ્રાવણ। તો દ્વિઅંગી દ્રાવણ એટલે શું? એવું દ્રાવણ કે જેની અંદર એક ઘટક દ્રાવક હશે અને બીજો ઘટક દ્રાવ્ય હશે, એટલે કે જે દ્રાવણ બે ઘટકોનું બનેલું છે એ દ્રાવણને દ્વિઅંગી દ્રાવણ કહેવાય। એથી આગળ પણ આપણે જઈ શકીએ કે કોઈ દ્રાવણની અંદર એક દ્રાવક હોય અને જો બે દ્રાવ્ય હોય તો એને ત્રિઅંગી દ્રાવણ કહેવાય, કારણ કે એની અંદર ત્રણ ઘટકો છે। આવી રીતે વધુ સંખ્યામાં દ્રાવ્ય હોઈ શકે, જ્યારે દ્રાવક છે એ એક જ હશે। મોટા ભાગે આપણે પ્રવાહી દ્રાવણના સંપર્કમાં વધારે આવતા હોઈએ છીએ અને એમાંય ખાસ કરીને દ્વિઅંગી દ્રાવણ। તો આ પાઠની અંદર આપણે દ્વિઅંગી દ્રાવણની ચર્ચા કરીશું।
તો આના પછીનો પ્રશ્ન છે એ આપણે જોઈએ દ્રાવણના પ્રકાર. આપણે જોઈએ દ્રાવણના પ્રકાર. દ્રાવણનો પ્રકાર તેની ભૌતિક અવસ્થાને આધારે ઘન દ્રાવણ, પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ બને છે. એટલે કે દ્રાવણ ભૌતિક અવસ્થાને આધારે કયા પ્રકારનું બનશે એનો મુખ્ય આધાર દ્રાવક ઉપર રહેલો છે. એટલે દ્રાવકની ભૌતિક અવસ્થા જેવી હશે તેવો દ્રાવણનો પ્રકાર થશે. એટલે આપણે ક્રમશઃ જોઈએ કે દ્રાવક ઘન હોય તો એ ઘન દ્રાવણ જ બને. તેમાં દ્રાવ્ય ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે અથવા વાયુ હોઈ શકે. આ ત્રણેય પરિસ્થિતિમાં દ્રાવણ ઘન દ્રાવણ બનશે. એટલે દ્રાવકની જેવી ભૌતિક અવસ્થા હોય એવો દ્રાવણનો પ્રકાર બને, જેમાં દ્રાવ્ય ઘન, પ્રવાહી અથવા તો વાયુ હોય છે. તો પહેલું ઉદાહરણ જોઈએ ઘન દ્રાવણ, કે જેની અંદર દ્રાવક ઘન છે અને દ્રાવ્ય પણ ઘન છે. બંને ઘન હોય એટલે ઘન દ્રાવણ કહેવાય. ઉદાહરણ તરીકે ગોલ્ડમાં દ્રાવ્ય થયેલું કોપર, ગોલ્ડ એટલે સોનું, સોનામાં દ્રાવ્ય થયેલું કોપર છે તો એ ઘન દ્રાવણનું ઉદાહરણ છે. કારણ કે સોનું છે એ ઘન દ્રાવક તરીકે વર્તે છે અને જ્યારે કોપર છે એ ઘન દ્રાવ્ય તરીકે વર્તે છે. તો દ્રાવ્ય અને દ્રાવક બંને ઘન હોવાને કારણે તે ઘન દ્રાવણ થશે. અહીંયા આપણે ઉદાહરણ જોયું કે ગોલ્ડ અને કોપરનું મિશ્રણ, એટલે ખરા અર્થમાં આપણે એમ પણ કહી શકીએ ને કે સોનાના આભૂષણ, એમાં આવું જ મિશ્રણ હશે જે ઘન પ્રકારનું દ્રાવણ બને છે. આવા અન્ય ઉદાહરણો પણ આપણે લખી શકીએ કે ઘણી બધી મિશ્ર ધાતુઓ છે એ ઘન દ્રાવણ પ્રકારનું દ્રાવણ બનાવશે. બીજું ઉદાહરણ જોઈએ ઘન દ્રાવણ, જેમાં દ્રાવક ઘન હોય અને દ્રાવ્ય પ્રવાહી. તો એના વિશે આપણે વિચારીએ કે દ્રાવક ઘન હોવું જોઈએ અને દ્રાવ્ય પ્રવાહી, એટલે જેનું પ્રમાણ વધારે છે એ ઘન હોવું જોઈએ અને જેનું પ્રમાણ ઓછું એ પ્રવાહી હોવું જોઈએ. તો એ ઉદાહરણ છે સોડિયમ અને મર્ક્યુરીનું મિશ્રણ, જેને સોડિયમ એમાલ્ગમ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સોડિયમ સરસ તરીકે પણ ઓળખાય છે. જેમાં સોડિયમ ધાતુ છે એ ઘન છે જે દ્રાવક તરીકે વર્તે છે અને મર્ક્યુરી છે એ પ્રવાહી છે જે દ્રાવ્ય તરીકે વર્તે છે. આવા અન્ય ઉદાહરણો પણ છે ઝિંક અને મર્ક્યુરીનું મિશ્રણ, તો એ ઝિંક એમાલ્ગમ કહેવાય. મેગ્નેશિયમ અને મર્ક્યુરીનું મિશ્રણ, તો એ મેગ્નેશિયમ એમાલ્ગમ કહેવાય. ત્યાર પછી વાત કરીએ તો ત્રીજા પ્રકારનું ઘન દ્રાવણ એવું છે કે જેમાં દ્રાવક ઘન છે અને દ્રાવ્ય વાયુ છે. તો એના ઉદાહરણમાં દ્રાવક ઘન હોય અને દ્રાવ્ય વાયુ હોય. એમાં દ્રાવક છે પેલેડિયમ કે જે વધુ પ્રમાણમાં હશે, જે ઘન તરીકે વર્તે છે, અને દ્રાવ્ય છે હાઇડ્રોજન, જેનું પ્રમાણ ઓછું હશે, જે વાયુ છે, એટલે એ પણ ઘન પ્રકારનું દ્રાવણ થશે. આપણે ઘણી બધી પ્રક્રિયાઓમાં લખતા હોઈએ છીએ PD/H2. એનો મતલબ જ એ થાય કે હાઇડ્રોજનનું પેલેડિયમમાં દ્રાવણ,
જેમાં પેલેડિયમનો જથ્થો વધારે હોય છે એટલે પેલેડિયમ દ્રાવક તરીકે વર્તે છે, જ્યારે હાઇડ્રોજનનો જથ્થો ઓછો હોય છે એટલે હાઇડ્રોજન છે એ દ્રાવ્ય તરીકે વર્તે છે. તો આ ઘન દ્રાવણની વાત થઈ, એની અંદર દ્રાવ્યની જુદી જુદી ભૌતિક અવસ્થા જોઈ અને એના ઉદાહરણો આપણે જોઈ. ત્યાર પછી જોઈએ પ્રવાહી દ્રાવણ. તો પ્રવાહી દ્રાવણની અંદર પણ જુદી જુદી 3 પરિસ્થિતિ સંભવી શકે, જેમાં આપણે ખ્યાલ છે કે દ્રાવક તો પ્રવાહી જ હશે, દ્રાવ્ય ઘન, પ્રવાહી અથવા વાયુ હોઈ શકે. જેમાં પહેલી પરિસ્થિતિની આપણે વાત કરીએ કે દ્રાવક પ્રવાહી છે અને દ્રાવ્ય ઘન છે, તો એ પ્રવાહી દ્રાવણ બનશે. દાખલા તરીકે પાણીની અંદર મીઠું ઓગાળવામાં આવે એટલે H2O NaCl, તો એવું ઉદાહરણ તો આપણે વ્યવહારમાં જોયું જ હશે કે H2O નું પ્રમાણ વધારે હોય એટલે એ દ્રાવક કહેવાય જે પ્રવાહી છે, અને NaCl નું પ્રમાણ ઓછું હોય તો એ દ્રાવ્ય કહેવાય જે ઘન સ્થિતિમાં છે. આવા અન્ય ઉદાહરણોમાં પાણી પ્લસ ગ્લુકોઝનું મિશ્રણ, પાણી પ્લસ ખાંડનું મિશ્રણ વગેરે લખી શકીએ, જે આપણે ખ્યાલ જ હશે. બીજી વાત કરીએ કે પ્રવાહી દ્રાવક છે અને દ્રાવ્ય પણ પ્રવાહી છે, તો એવું ઉદાહરણ પણ આપણા પરિચિતમાં જ હશે કે પાણી અને ઇથેનોલનું મિશ્રણ છે, તો પાણી પ્રવાહી છે, ઇથેનોલ પણ પ્રવાહી છે, એટલે પ્રવાહી પ્રકારનું પ્રવાહી દ્રાવણ થશે. ત્રીજી બાબતની વાત કરીએ, દ્રાવક પ્રવાહી અને દ્રાવ્ય છે વાયુ. તો H2O + O2 એટલે પાણીની અંદર ઓક્સિજન દ્રાવ્ય થયેલો હોય તો પાણી છે એ દ્રાવક તરીકે વર્તે છે, જ્યારે ઓક્સિજન છે તે દ્રાવ્ય તરીકે વર્તે છે. એવી જ રીતે અન્ય ઉદાહરણોમાં આપણે જોઈ શકીએ કે પાણીની અંદર CO2 દ્રાવ્ય થયેલો હોય તો એ પણ આ પ્રકારનું ઉદાહરણ થશે. તો પ્રવાહી દ્રાવણના જે ઉદાહરણો છે એ બધા ઉદાહરણો એવા છે કે જેને તમે વ્યવહારમાં જોયા અથવા તો અનુભવેલા, તો એને યાદ રાખવા પણ સરળ બનશે. ત્યાર પછી આગળ વાત કરી વાયુમય દ્રાવણની. એમાં પહેલો પ્રકાર જોઈએ કે વાયુમય દ્રાવણમાં દ્રાવક વાયુ અને દ્રાવ્ય ઘન. તો એના ઉદાહરણમાં જોઈએ તો નાઇટ્રોજન અને કપૂરનું મિશ્રણ છે એ આ પ્રકારનું ઉદાહરણ છે, જેમાં નાઇટ્રોજન વાયુ છે એ દ્રાવક તરીકે વર્તે છે અને કપૂર છે એ દ્રાવ્ય તરીકે વર્તે છે, જે ઘન સ્વરૂપે હોય છે. કપૂરનો એક સારો ગુણ છે કે જે ઉદ્ધવપાદી પદાર્થ છે, જેના કારણે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થઈ શકે છે. ઉદ્ધવપાદી પદાર્થ વિશે પણ આપણે ખબર જ હશે કે ઉદ્ધવપાદી પદાર્થ એટલે જેને ગરમ કરવાથી સીધું ઘનમાંથી વાયુમાં રૂપાંતર થતું. અંગ્રેજીમાં તેને કેમ્ફર તરીકે પણ ઓળખવામાં આવે છે. વાયુમય દ્રાવણમાં બીજી પરિસ્થિતિ જોઈએ તો દ્રાવક વાયુ છે અને દ્રાવ્ય પ્રવાહી. તો આવા પણ ઘણા બધા ઉદાહરણો આપણને મળશે, પણ અહીંયા આપણે જોઈએ ઉદાહરણ તો નાઇટ્રોજન છે એ વાયુ છે અને ક્લોરોફોર્મ છે એ પ્રવાહી છે. આ બંનેનું મિશ્રણ છે એ આ પ્રકારનું વાયુમય દ્રાવણ બનશે. આ સિવાય તમે વિચારી શકો કે ભેજવાળી હવા છે, તો એની અંદર હવામાં રહેલા વાયુઓ છે એ દ્રાવક તરીકે વર્તે છે, જ્યારે ભેજ છે એ પ્રવાહી તરીકે વર્તે છે. તો અન્ય ઉદાહરણ પણ વિચારી શકો. ત્રીજો પ્રકાર છે કે પ્રવાહી દ્રાવક વાયુ અને દ્રાવ્ય વાયુ બંને વાયુ હોય એ આ પ્રકારનું દ્રાવણ બનશે, જેમાં કોઈ પણ બે વાયુનું મિશ્રણ છે એ વાયુમય દ્રાવણ થશે. દાખલા તરીકે નાઇટ્રોજન અને ઓક્સિજનનું મિશ્રણ અથવા તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું મિશ્રણ. તો આવા વાયુઓનું મિશ્રણ છે એ આ પ્રકારના ઉદાહરણ થશે.